વડોદરા મહાનગરપાલિકામાં ડીઝલ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. એલસીબીએ વોર્ડ નંબર 4ના કર્મચારી સહિત 3 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે. સંસ્કારી નગરી વડોદરાના મહાનગરપાલિકા તંત્રમાં ચાલતી ગેરરીતિઓ વચ્ચે એક મોટું ડીઝલ ચોરીનું મહાકૌભાંડ સામે આવ્યું છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહાનગરપાલિકાના વાહનોમાંથી ડીઝલ ચોરી કરતા વોર્ડ નંબર 4ના કર્મચારી સહિત કુલ 3 આરોપીઓની રંગે હાથ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાના સરકારી વાહનો અને મશીનરી માટે ફાળવવામાં આવતા ડીઝલમાંથી મોટા પાયે ચોરી થતી હોવાની બાતમી એલસીબી ટીમને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ચોક્કસ સ્થળે દરોડો પાડીને ચોરીનું નેટવર્ક ચલાવતા તત્વોને આબેહૂબ પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં પાલિકાના વોર્ડ નંબર 4નો કર્મચારી પણ સામેલ હોવાનું બહાર આવતા પાલિકા બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે ઘટનાસ્થળેથી ચોરી કરેલું ડીઝલ તેમજ ચોરીમાં વપરાતા સાધનો જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં આ કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું હોવાની અને આમાં અન્ય મોટા માથા કે કર્મચારીઓ સામેલ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. એલસીબીએ 3 આરોપીઓની અટકાયત કરી આ મહાકૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી છે. પાલિકાની સંપત્તિની ચોરી કરતા કર્મચારીઓ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.